નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. દિલ્હીથી મુંબઈને જોડતા 8 લેનના એક્સપ્રેસ વેનો અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ થવાની શક્યતાઓ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કામગીરીને અંતિમ તબક્કા સુધી પહોંચાડી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. દિલ્હી મુંબઈને જોડતા 8 લેન એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ થવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કામગીરી અંતિમ તબક્કામાં છે અને 31 ડિસેમ્બર આસપાસ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. NHAI દ્વારા પુનગામ નજીક એક્સપ્રેસ વેની એન્ટ્રી અને એક્ઝિટ શરૂ કર્યા બાદ હવે વધુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. પુનગામથી કીમ સુધીનો માર્ગ શરૂ થતા ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત મળશે. હાલમાં વાહન ચાલકો એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી પુનગામ સુધી આવી એક્ઝિટ લેતા અને ત્યારબાદ અંકલેશ્વર હાસોટ ઓલપાડને જોડતો સ્ટેટ હાઈવે પરથી સુરત તરફ જતા હતા. પુનગામથી કીમ સુધીનો માર્ગ શરૂ થયા બાદ વાહન ચાલકો સીધા કીમ સુધી એક્સપ્રેસ વે પરથી જઈ શકશે અને ત્યાંથી બારડોલીના એના ગામ સુધી પણ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી શકશે. આ રીતે વડોદરાથી સુરત સુધી સતત એક્સપ્રેસ કનેક્ટિવિટી મળતા મુસાફરી સમય ઘટશે અને સેંકડો વાહન ચાલકોને નોંધપાત્ર રાહત મળશે. ભરૂચમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતી ચેકિંગ હાથ ધરાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલોનો જથ્થો વેપારી પાસેથી મળી આવ્યો હતો. ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ભરૂચ શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે જ દુકાનદાર સામે પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આવા ચેકિંગ આગળ પણ સતત ચાલુ રહેશે. આ કાર્યવાહીથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ચેતવણી ફેલાઈ છે અને પાલિકાએ નાગરિકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપવાની અપીલ કરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા માટે જુદી જુદી કામગીરી હાથ ધરેલ છે. જેમાં સવારના ટાઈમમાં ચીફ ઓફિસર તરીકે મારો, CSI નો અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીઓ વોર્ડમાં રાઉન્ડ લઈ અને ડોર ટુ ડોરની કામગીરી વ્યવસ્થિત થઈ રહી છે અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ. જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે. જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે. છેલ્લા એક અઠવાડિયામાં અમારી ચકાસણી દરમિયાન આવા પ્રકારનો લગભગ 450 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયેલ છે. અમે એ જથ્થો જપ્ત કરેલ છે. સાથે સાથે લગભગ 41,500 ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે. નગરપાલિકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા ના વેચાય એ માટે અમારી આ પ્રકારની મુહિમ ચાલુ રહેશે અને જે વેપારીઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વેચે છે એમની પણ સતત ચકાસણી ચાલુ રહેશે અને આવું કઈ હાથમાં ઝડપાશે તો અમે એ જપ્ત કરીશું અને સાથે સાથે દંડકીય કાર્યવાહી પણ કરીશું. નગરપાલિકા વતી અમે વેપારીઓને અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જેના કારણે ગંદકી થાય છે આ પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી તો આ પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિક ના તો વેચે અને ના વાપરે એવી અમારી અપીલ છે. લગભગ છેલ્લા એક અઠવાડિયાની અંદર 450 કિલોની આસપાસ અમે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે પકડેલું છે અને 41,500 ની આસપાસ દંડ પણ કરેલ છે. સુરત એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો મોટો ખુલાસો થયો છે. જેમાં 4 બેગના ગુપ્ત ખાનામાં છુપાવેલા હાઇબ્રિડ ગાંજાના 16 પેકેટ પોલીસે ઝડપી પાડ્યા છે. અંદાજે 6.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે સોમવારે સાંજે સુરત એરપોર્ટ પર DRI કસ્ટમ વિભાગ અને CISF સહિત ડુમસ પોલીસને સાથે રાખી બેંકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી ઉતરેલા મહિલા સહિત 2 શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી હતી. જે તપાસમાં મહિલાને તેની સાથે ઈસમ પાસે રહેલા 4 જેટલા ટ્રાવેલિંગ બેગની તપાસ કરતા પોલિથીન પ્લાસ્ટિકમાં પેક કરી લાવવામાં આવેલ હાઇબ્રિડ ગાંજાના 16 જેટલા પેકેટ મળી આવ્યા જેની બજાર કિંમત 6.18 કરોડ રૂપિયા થાય છે. 55 વર્ષીય આરોપી
મોહમ્મદ ઇકબાલ અહમદ ખાન અને 53 વર્ષીય રસિયા અબ્દુલ કપૂરની ધરપકડ કરવામાં આવી છે. ₹6.18 કરોડનું 17.600 કિલોગ્રામ ગાંજો, રોકડા રૂપિયા સહિત 17.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ અલગ અલગ બેગમાં અંડર કવર ગ્રીપ બનાવ્યા હતા, જે કવરમાં ગાંજાના અલગ અલગ પેકેટ છુપાવવામાં આવ્યા હતા. જ્યાં એરપોર્ટ બહાર હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી લેવા આવેલા તમીમ અંસારીને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આંતરરાષ્ટ્રીય હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં ટ્રાવેલ બેગમાં હાઇબ્રિડ ગાંજાની ગ્રીપ ફિટિંગનું કામ મોહમ્મદ અલી કરતો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે મોહમ્મદ ઇબ્રાહિમ હાઇબ્રિડ ગાંજાના વેચાણનું સમગ્ર રેકેટ ચલાવે છે, જે તપાસમાં ઘણી ચોંકાવનારી હકીકતો ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે. મહત્વનું છે કે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અભિયાન અંતર્ગત નશાના કારોબાર સાથે જોડાયેલા તત્વોને જળમૂળથી શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કાર્યવાહી વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને આ સૌથી મોટી સફળતા મળી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે. ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી. આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી. તો આ બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ. આ 4 બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા. આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા. આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું. આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા. આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે. આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે. આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે. તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ NDPS ના દાખલ થયેલા છે, જેથી અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે. અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે. તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે. આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો. તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાનો તો 1.5 કિલો સાથે. તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે. મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે, એમો છે, એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેસનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હાસોડના સાહોલ નજીક એક ખાનગી લક્ઝરી બસ વળાંક મારવા જતા જ રોડના નીચે ઉતરી જતા એક તરફ નમી ગઈ હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
હાસોડ તાલુકાના સાહુલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બસમાં સવાર તમામ 16 મુસાફરોનો આબાદ બચાવ થતા રાહતનો શ્વાસ લેવાયો. માહિતી મુજબ સાહુલ નજીક કિમ નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી ભારે વાહનોનો પસાર થવા પર પ્રતિબંધ હોય બસ ડ્રાઈવરે માર્ગ પર ટર્ન લેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બસ પરથી નિયંત્રણ ગુમાવતા લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી, જેને પગલે દોડધામ મચી હતી. અકસ્માતગ્રસ્ત લક્ઝરી બસ સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી સુરત તરફ જઈ રહી હતી. બસમાં કુલ 16 મુસાફરો સવાર હતા, જેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી અને તમામનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી ગયા તેમજ હાંસોડ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાબુ મેળવ્યો. અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયું હતું, જેને બાદમાં પોલીસ દ્વારા સુચારુ કરવામાં આવ્યું. નર્મદા મૈયા બ્રિજ ઉપર બનતા આત્મહત્યાના બનાવને અટકાવવા માટે 1.84 કરોડના ખર્ચે બ્રિજના બંને બાજુઓ 69 દિવસમાં સુરક્ષા જાળી લગાવવામાં આવી છે. હવે વધારાની સુરક્ષા માટે જાળી પર કાંટાળા તાર પણ લગાવવામાં આવશે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો. ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ ઉઠી હતી. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ ₹1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં વાઇન્ડિંગ એન્ડ ફિક્સિંગ વાયરમેસ જાળી પર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સિદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ₹1.84 કરોડના ખર્ચથી સેફટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજની બંને તરફ સેફટી નેટ લાગી જતા આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે. નર્મદા મૈયા બ્રિજ કે જે ભરૂચ શહેર અને જિલ્લાની જે સમસ્યા હતી ટ્રાફિકની, તેને હળવું કરવા માટે બનાવવામાં આવેલો બ્રિજ હતો, પણ સુસાઇડ કરવા વાળા લોકોએ આ માં નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખી નખાવેલો. અહીં બ્રિજ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાને મોતની છલાંગ આ બ્રિજ પરથી લગાવેલી ને કેટલાકને બચાવી લેવામાં આવેલ તો કેટલાક પોતાનો જીવ ગુમાવેલ. તંત્રને વારંવારની રજૂઆત કરી હતી. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય, માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રને અમે વારંવારની રજૂઆત કરતા આજે જ્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ પૂર્ણ થયું છે, ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ થયા હતી. પૂર્ણ થયા સુધીમાં એક પણ મૃત્યુઆંક નોંધાયો નથી કે કોઈ મોતની છલાંગ લગાવી હોય એવું અમારા જાણવામાં આવેલ નથી. તો ફરીથી એકવાર હૃદયથી ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, માર્ગ મકાન અને વિભાગ તેમજ તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું. અંકલેશ્વરના ડઢાલ ગામે પ્રશાસન ગાંવ કી ઓર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઓર 2025 કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ આ સપ્તાહની ઉજવણી તારીખ 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ડઢાલ ખાતે યોજાયેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે 9 કલેક્ટર ગામોના સરપંચો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે સ્થળ પર જ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ પણ આપવામાં આવ્યો. ગ્રામ્ય સ્તરે પ્રશાસનને વધુ સુલભ, અસરકારક અને પારદર્શક બનાવવાના હેતુ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આમોદ પંથકમાં એસટી બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા હોવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. ભરૂચમાં આમોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એસટી બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બસની અંદર ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરાયા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રોજિંદા અભ્યાસ માટે આવન જાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બસની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓને દરવાજા પર ઉભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા એસટી તંત્ર પાસે વધારાની બસો ચલાવવાની અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તાર સ્થિત ખુશ્બુ પાર્કમાં આવેલ ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ રમોત્સવમાં કેજી વિભાગથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। વિદ્યાર્થીઓએ ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોઠડા કૂદ, રસ્સા ખેંચ અને ક્રિકેટ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું ખેલ કૌશલ્ય બતાવ્યું। આ પ્રસંગે શાળાના આચાર્ય અઝરુદ્દીન ઘોઘા, ઇકબાલ ગોરીવાલા સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम છે સોયબ અબ્દુર રહેમાન અંગ્રેજ। હું જંગાર રહેવાસી છું। મારી મેઇન કેટેગરી સ્પોર્ટની છે, એમાં હું શૂટિંગ, રાઇફલ શૂટિંગનો પ્લેયર છું। નેશનલ પ્લેયર છું। નેશનલ પ્લેયર ક્વોલિફાય કરીને ઇન્ડિયન ટીમની ટ્રાયલ્સ આપું છું। અહીંયા ઇકરા સ્કૂલમાં આવેલો છું। ઇકરા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, એ ઘણું સારું છે। અને આપણા ભરૂચ જિલ્લામાં અત્યારે જે રીતે માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ ઓનલી ક્રિકેટ અને ક્રિકેટ સ્પોર્ટમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ ઇવેન્ટ છે નથી, તો એ ઘણી ખોટી બાબત છે। કારણ કે અને દુઃખદાયક બાબત છે। સ્પોર્ટમાં ઘણી બધી એવી કેટેગરી છે, જે રીતના સ્પોર્ટ જેવી રીતના નેશનલમાં હું પહોંચી ગયો છું, એ રીતના આગળ ઇન્ડિયન ટીમમાં બી ઇન્શાલ્લાહ પહોંચીશ અને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળશે। એવી રીતના આપણા નાના ગુલકાઓને અને છોકરાઓના ભવિષ્ય માટે ક્રિકેટ સિવાયની ઘણી એવી બધી ઇવેન્ટો છે કે જે સ્પોર્ટમાં તમે આગળ વધી શકો છો અને સારું એવું ભવિષ્ય બનાવી શકો છો। અને ઇકરા સ્કૂલે આ જે કર્યું છે એવી દરેક સ્કૂલ કરે એવું હું ઈચ્છું છું કે સ્પોર્ટ ડેમાં અલગ અલગ ઇવેન્ટોનું આયોજન કરે અને છોકરાઓને એમની ટેલેન્ટ પ્રમાણે આગળ મોકલે। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના ટાઈપ 1 ડાયાબિટીસ, જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના બાળકો અને યુવાનોના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ 1 ડાયાબિટીસ, જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આ અંગેનો કાર્યક્રમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। આ વિશેષ કાર્યક્રમ હેઠળ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા તમામ દર્દીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે। કાર્યક્રમ રાજ્યના દરેક હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે અને ત્યાં ડાયાબિટીસ ધરાવતા બાળકો અને પરિવાર માટે મહત્વપૂર્ણ રાહત પૂરી પાડશે। नमस्ते, मैं डॉक्टर मधुमिता मिश्रा, प्रोफेसर, डॉक्टर केसी पटेल मेडिकल कॉलेज। आज हमारे कॉलेज में ये आयोजन हुआ जिसमें बच्चों को फ्री डायबिटीज की किट डिस्ट्रीब्यूट करने में आई। तो मुझे बहुत खुशी है कि हमारी गुजरात सरकार ने इस चीज़ का संज्ञान लिया कि छोटे छोटे बच्चों में जो डायबिटीज होता है वो बड़ों वालों डायबिटीज से काफी डिफरेंट होता है। उसमें हमें इंसुलिन ही शुरू करना पड़ता है और वो लाइफ लॉन्ग चलाना पड़ता है। तो ये इंसुलिन का उनका जो स्टॉक है और ग्लूकोमीटर, ब्लड शुगर चेक करने की मशीन, ये सब सरकार द्वारा प्रोवाइड होगी, तो ये उन लोगों के लिए बहुत ही लाभदायक रहेगा। इससे वो एटलीस्ट ट्रीटमेंट बीच में छोड़ेंगे नहीं, पैसे के कारण की वजह से या नॉन अवेलेबिलिटी की वजह से। तो ये चीज काफी अच्छी रही कि सरकार अब उनको फ्री में हर महीने किट प्रोवाइड करेगी, जिसमें वो इंसुलिन चेक भी अपना शुगर लेवल चेक कर पाएंगे और इंसुलिन के डोजेस भी ले पाएंगे। और हमने इस आयोजन में उनको और भी समझाया, जब भी वो हमारे पास भर्ती होते तो भी हम समझाते हैं कि क्या कागजी रखनी है, आपको क्या सावधानी रखनी है, इंसुलिन कैसे देना है। जब भी उनका एडमिशन होता है यहाँ पे हॉस्पिटल में, तो लास्ट 4-5 दिन उनके माँ बाप को ट्रेन करते हैं कि कैसे उनको खुद इंसुलिन इंजेक्शन देना है, क्या साइड इफेक्ट का ध्यान रखना है, उनकी डाइट में क्या ध्यान रखना है। एक डाइट चार्ट उनको बना के देते हैं हम लोग कि इस समय पे ये खिलाना है, इस समय पे ये खिलाना है, और इंसुलिन के डोज लिख के देते हैं, सब चीज लिख के देते हैं और उनको फॉलो अप में भी सेम एडवाइस देते हैं, फॉलो अप में भी बुलाते हैं।
तो बस मेरी यही रिक्वेस्ट है जो भी सुन रहे हैं और जो भी पेशेंट्स हैं कि आप प्रॉपर फॉलोअप लेते रहिए, क्योंकि इसमें ग्रोथ कम होने के चांस रहते हैं। आप प्रॉपर फॉलोअप लेते रहेंगे तो बच्चे का हाइट वेट अच्छे से बढ़ेगा, उसका दिमागी विकास भी अच्छा होगा। और ये चीज डरने की जरूरत नहीं है, हर बीमारी अलग अलग रहती है। इस बीमारी में ये है कि हमें लाइफ लॉन्ग चीजें लेनी पड़ेंगी, बट इससे बच्चा अच्छा भी हो सकता है, वो अपनी रूटीन चीजें फॉलो कर सकता है। तो आपको डरने की जरूरत नहीं है, अच्छा फॉलोअप लेने की जरूरत है। ઝઘડિયા તાલુકાના ઇન્ડોર ગામે રેતીની લીઝની ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. એસડીએમ અને જીપીસીબીના અધિકારીઓને લોક સુનાવણીમાં રીતસરના કાયદાની હદમાં રહીને લોકોએ ખખડાવી નાખ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ગ્રામજનોના ઉગ્ર વિરોધના કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓને સ્થળ છોડવું પડ્યું હતું. રેતીની લીઝ માટે આશરે 8 જેટલા બ્લોકની લોક સુનાવણી ઇન્ડોર ગામે આશા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી. ઇન્ડોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા. લોક સુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનો અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી હતી. ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતીની લીઝની ફાળવણી છે તે ગામમાં લોક સુનાવણી ન રાખીને અન્ય ગામે કેમ યોજવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી તેવા આક્ષેપ કર્યા હતા. તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હોવાના આરોપ લગાવ્યો હતો. આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામ સભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિ 5 હેઠળ આવતા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝની ફાળવણી કરવામાં આવી રહી છે, જે એક મોટું ષડયંત્ર હોવાની આશંકા ઊભી કરે છે તેમ તેમણે કટાક્ષપૂર્વક અને આક્ષેપ સાથે કહ્યું હતું. આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તેમજ પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે કાયદાની મર્યાદામાં રહીને રીતસરના ખખડાવી નાખ્યા હતા. ગ્રામજનોના સવાલ અને હોબાળાના કારણે લોક સુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી. પરિસ્થિતિ વધુ વણસતા અને તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી. તેમજ એસડીએમએ જગ્યા છોડી જતા રહેવાની ફરજ પડી હતી. તો જીપીસીબીના અધિકારી પણ મીડિયા સમક્ષ કઈ બોલી શક્યા ન હતા. અંજનાબેન હસમુખભાઈ વસાવા. શું છે આજનો કાર્યક્રમ અહીંયા? આપ સમગ્ર લોક સુનાવણી દરમિયાન આપની હાજરી હતી જ, એટલે આપ સારી રીતે જાણો છો કે આનું જે પ્રોસિડિંગ છે એ કઈ રીતે આગળ વધ્યું. મૂળ મુદ્દો શું હતો? ગ્રામજનોનો આક્રોશ એ હતો કે ભાઈ અહીંયા આજે કંઈ આ પ્રકારના પ્રોજેક્ટો આવે છે એને ગ્રાહ્ય રાખવા જેવા નથી. ગ્રામજનોની એ રજૂઆત હતી કે તમે કોઈ જાતનો ઠરાવ નથી કર્યો, કંઈ જ નથી. શું કહેશો? એટલે એમાં બે વાત ભેગી થાય છે. આ જે પર્યાવરણ લોક સુનાવણી છે EIA નોટિફિકેશન અન્વયે થાય છે, જે સરકારી જાહેર ક્રમાંક આધારિત છે. અને આ જે સરકારી જે કંઈ નોટિફિકેશન EIAનું જાહેર થયું છે એમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે લોક સુનાવણીનું આયોજન કરવા માટે ગ્રામસભામાં ઠરાવ થવો જરૂરી છે. બેન, આ ઇન્દોર ગામનો પ્રશ્ન છે, પરંતુ ત્યાંના યોજાઈ આ લોક સુનાવણી અહીંયા અન્ય ગામના અંદરમાં યોજાઈ રહી છે. શું કારણ છે? એમાં એવો પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી EIA નોટિફિકેશનમાં કે જે ગામમાં આવતી હોય એવો પ્રોજેક્ટ આવતો હોય કે જેને લોક સુનાવણીની જરૂર છે ત્યાં જ લોક સુનાવણીનું આયોજન કરવું. જો ત્યાં યોગ્ય જગ્યા ન હોય, યોગ્ય વાતાવરણ ન હોય, તો બીજી જગ્યા પર નજીકના એ જ વિસ્તારના કોઈ પણ ગામમાં કરી શકાય છે. શું આ બાબતે આ લોક સુનાવણી રદ થશે? હવે એ તો અત્યારે કેવું થોડું વહેલું ગણાશે, કારણ કે જે ચેર કરતા હતા પ્રાદેશિક અધિકારી શ્રી અને SDM શ્રી, એ બંનેના હાથમાં આ સત્તા નથી. ટાઈમ શું હતો? કેટલા વાગ્યાથી કેટલા સુધી ટાઈમિંગ હોય? ના, ટાઈમિંગ હોતો નથી. એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. અહીંયા હાજર તમામ લોકો દ્વારા લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવ્યો છે અને રદ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તો શું આ લોક સુનાવણી રદ થશે? હવે અત્યારે તો એ અધૂરી ગણાય, કારણ કે રદ થાય એવી જાહેરાત થયેલી નથી. પણ આગળ જે પ્રમાણે સિનિયર મેનેજમેન્ટ કે સિનિયર ઓફિશિયલ જે છે અમને જે રીતે માર્ગદર્શન આપશે એ રીતે એનો નિર્ણય લેવામાં આવશે. મેમ, તમારું નામ શું અને તમારો હોદ્દો શું છે? હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી અંકલેશ્વર.
બાંગ્લાદેશમાં હિન્દુઓ એટલે કે ત્યાંના લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર તેમજ એક યુવકની હત્યાના વિરુદ્ધમાં ભરૂચના પાંચબત્તી ખાતે વીએચપી અને બજરંગ દળે ધરણા પ્રદર્શન યોજીને વિરોધ દર્શાવ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા અમાનવીય અત્યાચારનો ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ નજીક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. બાંગ્લાદેશ કટ્ટરપંથીઓના ઝુંડે હેવાન બની અલ્પસંખ્યક હિન્દુ દીપચંદ્ર દાસની કરેલ હત્યાની ઘટનાના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલ દેસાઈ, હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બાંગ્લાદેશમાં જ્યારથી સો કોલ્ડ નોબેલ પ્રાઇઝ વિજેતા એવા યુનુસની સરકાર આવી છે ત્યારથી જાણે કે હિન્દુઓનું જીવવાનું હરામ થઈ ગયું છે. જે પ્રકારે ખિલાફત આંદોલન પછીની સ્થિતિ હતી, ખિલાફત આંદોલન એ જે તે વખતની અંગ્રેજ સરકાર અને મુસલમાનો વચ્ચેની લડાઈ હતી. એની અંદર ગાંધીજીના કહેવાથી હિન્દુઓને ખિલાફત આંદોલનમાં જોડવામાં આવ્યા હતા. તે છતાં પણ ખિલાફત આંદોલનને બળજબરીથી જો રોકવામાં આવ્યો તો એ ખિલાફત આંદોલન જે રોકાયું એના બદલામાં મોપલાકાંડની ભેટ મળી હતી હિન્દુઓને. અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી. જ્યારે જ્યારે પણ સરકાર અને મુસલમાન વચ્ચે કોઈ પણ ક્લેશ થાય અને એમાં મુસલમાન જો હારે છે તો એ મુસલમાન ઇસ્લામની રાહે ચાલીને માત્ર ને માત્ર એનું રિએક્શન આપે છે હિન્દુઓની હત્યા કરીને. અને એ જ ઘટના આ બાંગ્લાદેશમાં જોવા મળી છે. સરકાર આવ્યા પછી સરકાર ત્યાંના લોકો કોઈ પરિવર્તન કરવા ઈચ્છે છે એને કારણે હાદી નામના કોઈ એક કટ્ટરવાદી મુસલમાનની ત્યાં હત્યા કરવામાં આવી અને એના બદલામાં પુનઃ સામાન્યમાં સામાન્ય બાંગ્લાદેશનો એક મુસલમાન એ હથિયાર લઈને નીકળે છે અને ત્યાં રહેતા કાયદેસરના નાગરિક એવા હિન્દુઓની હત્યા કરે છે. દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારે પેગમ્બરથી માંડીને કોઈની નિંદા નથી કરી એવાને પોલીસની કસ્ટડીમાં હતો ત્યાંથી એને ઉચકીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી. મતલબ એ છે કે પોલીસની કસ્ટડીમાં પણ બાંગ્લાદેશમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી. અને એ સંજોગોમાં આપણા દેશની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને આપણે બિરયાની ખવડાવીને આપણે ડિપોર્ટ કરીએ છીએ. અમારી સરકારને પણ માંગણી છે કે જો આવો એક દીપુ મળતો હોય તો એવા એક દિલાવરથી જવાબ આપવો જોઈએ કે જે ડિપોર્ટ કરી દઈએ છે આપણે એને બિરયાની નહીં ખવડાવીને ભૂખો મોકલો અથવા તો એને જીવતો સળગાવી દેવો જોઈએ. તો જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાન ઠેકાણે આવશે. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝોન કક્ષાની કલાકુંભ સ્પર્ધામાં લોકવાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કારદીપ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ ઝોન કક્ષાના કલાકુંભ સ્પર્ધાઓમાં લોકવાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો. શાળાની ધોરણ 9માં અભ્યાસ કરતી સંધ્યાવાળાએ તાજેતરમાં નવસારી ખાતે યોજાયેલ કલાકુંભમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોકવાર્તા સ્પર્ધામાં તેણે ઝોન કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવતા હવે તેને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આજે શાળાની ધોરણ 4માં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની મનશ્રી બળદરિયાએ પણ અન્ય વય ગ્રુપમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો. બંને વિદ્યાર્થીનીને વર્ગ શિક્ષકો મિનલ પટેલ, ભારતી ડોબરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમતી પીડી શોફ સંસ્કારદીપ વિદ્યાલયમાંથી હું સંધ્યાવાળા ધોરણ 9માં અભ્યાસ કરું છું. મેં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને ઝોન લેવલમાં લોકવાર્તા સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં મારો દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. આમાં હું મારા શિક્ષક, આચાર્ય અને મારા માતા પિતાની આભારી છું અને આગળ હું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા જઈશ અને શાળાનું ગૌરવ વધારીશ. અમારી શાળાની સંસ્કારદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની સંધ્યાવાળા જેણે ખૂબ જ સરસ કલા મહાકુંભની અંદર લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લીધો અને સરસ પ્રસ્તુત કરી વાર્તા, જેમાં એ જિલ્લા સુધી પહોંચી અને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અને ગઈકાલે 23/12/25ના રોજ નવસારી મુકામે લોકવાર્તાની અંદર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારીને એ દીકરી આગળ ગુજરાત રાજ્યની અંદર ભાગ લેવા જાય છે. તો અમારા સૌ શાળા પરિવાર વતી અમે તેમને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ કે તે શાળાનું ગૌરવ વધારીને આવે. અંકલેશ્વર નાંદાળાની જ્ઞાનદીપ અનુપબા કુંવરબા હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે આવેલી શ્રી અંડાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુપકુમારબા હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત મસાલ પ્રગટાવી કરવામાં આવી. સ્પોર્ટ ડે અંતર્ગત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ શાળાના મેદાન પર વિવિધ રમતોમાં ઉમંગભેર ભાગ લીધો. દરેક ધોરણના વર્ગ શિક્ષકો દ્વારા ટીમોની રચના કરવામાં આવી. વોલીબોલ, કબડ્ડી, ખોખો, દોરડા ખેંચ, લીંબુ ચમચી, દોડ, સંગીત ખુરશી તેમજ ક્રિકેટ જેવી રમતો યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શિક્ષકો પણ જોડાયા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય જયેશચંદ્ર પટેલ, શારીરિક શિક્ષણના શિક્ષક જયેન્દ્ર વસાવત સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્પોર્ટ ડે દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની રુચિ અને ટીમ ભાવના વિકસે તેવો હેતુ સિદ્ધ થયો હતો. આ સાથે પણ થાય છે આપ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હામ ટીવી ભરૂચ.